ગુજરાત બાદ ફરીદાબાદમાંથી આતંકી ગતિવિધિનો પર્દાફાશ। જમ્મુ કાશ્મીર અને ફરીદાબાદ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કાશ્મીરી ડોક્ટરના ઘરમાંથી 300 કિલો આરડીએક્સ સહિત AK-47 અને કારતૂસનો જથ્થો ઝડપ્યો। ગુજરાતથી માંડીને હરિયાણા સુધી એજન્સીઓ તપાસમાં જોડાઈ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય પરિષદ સહકારી કુંભ 2025નું કરશે ઉદ્ઘાટન। કાર્યક્રમનો ઉદ્દેશ્ય સંવાદ, નવીનતા અને સહિયારા દૃષ્ટિકોણ દ્વારા સમુદાયોને સશક્ત બનાવવા માટેનો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અંગોલાની નેશનલ એસેમ્બલીને કરશે સંબોધન। ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત। ભારત અંગોલા વચ્ચે મત્સ્યપાલન, હવાઈ ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રે થયા MOU। બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ। આજે મતદાન કેન્દ્રો ખાતે પહોંચશે પોલિંગ ટીમ। ચૂંટણી પંચની ટીમે વિવિધ બેઠકોના મતદાન મથક તેમજ CCTVનું કર્યું નિરીક્ષણ। જમીનના બદલે નોકરી કેસમાં વધશે લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ। રાબડી દેવી અને દીકરી મીસા ભારતી સહિતના લોકો પર નક્કી થશે આરોપ। અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો આવ્યો અંત। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યું ડેમોક્રેટ્સનું સમર્થન। સંઘીય વિત્ત પોષણ માટેનું વિધેયક પસાર। આજથી રાજ્યમાં 300 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીની શરૂઆત। ખેડૂતોએ સરકારનો માન્યો આભાર। રાજ્યમાં પ્રથમવાર પોઈન્ટ ઓફ સેલ મશીન કે ફેસ રેકગ્નિશન દ્વારા ખરીદી। રાજ્યમાં ધીમા પગલે શિયાળાની શરૂઆત। નલિયા અને મહુવામાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીને સ્પર્શ્યો તો અમદાવાદ, ગાંધીનગર, ડીસામાં પણ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોએ કર્યો ઠંડીનો અનુભવ। અઠવાડિયાના પ્રથમ દિવસે શેરબજારની હકારાત્મક શરૂઆત। BSE 400 પોઈન્ટ ઉંચકાયો। સોના ચાંદી બજાર તેજીમાં। સોનામાં 1300 તો ચાંદીના ભાવ 2900 રૂપિયાનો વધારો।